જય અંબે પ્રાકૃતિક ફાર્મ અમરપુરા રાજપૂત રતનસિંહ। મિત્રો જોઈ શકો છો આ વર્ષે આપણા ઓર્ગેનિક મરચાં ટમેટા તમે એનો ગ્રોથ જોઈ શકો છો। મિત્રો જુદી જુદી પ્રકારના શાકભાજીમાં આ ટમેટા જોઈ શકો છો। ટમેટાનું ફ્લાવરિંગ થઈ ગયું, ટમેટા બેસી ગયા। જુદી જુદી પ્રકારના મરચાં બેસી ગયા છે। મિત્રો તમે જોઈ શકો છો મરચાં, હા લોબા મરચાં, એને પછી જોઈ શકો છો આ ટૂંકા મરચાં। જુદી જુદી પ્રકારના મરચાં તમે મિત્રો જોઈ શકો છો। આપણા ખેડૂત ભાઈઓને વેપારમાં જુદી જુદી પ્રકારના મરચાંનો સ્વાદ લેવો હોય તો રતનસિંહના મરચાં, કોઈ ધોળા કોઈ કાળા, જોઈ શકો છો આ કાળા પ્રકારની મરચી, હા એ જ રીતે લોબી અને ધોળા પ્રકારની મરચી જોઈ શકો છો। મિત્રો માણસો કામ કરી રહ્યા છે ખેતરમાં મરચી, અને હવે એક સરસ મજાની બીજી વેરાયટી તમને બતાવવામાં આવશે, ભટિયા મરચાં। દેખો 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 આ છોડનું ફ્લાવરિંગ તો જુઓ, એક એક છોડ, નાનો છોડ છતાંય કેટલા બધા ફ્લાવરિંગમાં એક એક છોડને કેટલા ભટિયા મરચાં। હવે માધપુરી રીંગણા જોઈ શકો છો મિત્રો, આ માધપુરી રીંગણના નીચેના પાન ચૂંટી લેવામાં આવે છે। જો વાયરસનું પ્રમાણ વધારે હોય તો નીચેના પાન ચૂંટી લેવામાં આવે છે। દેખો મિત્રો આ પોતાનો પર્સનલ પ્રેક્ટિકલ છે। નાના છોડને વાયરસ ન આવવા દેવો હોય, આ પ્રાકૃતિક ખેતીમાં આ ફર્સ્ટ નંબરનો પ્રોગ્રામ છે મિત્રો। આ જુદી જુદી પ્રકારના રીંગણ, આ કાળી રીંગણ, આ કાળા ભટ્ટા જોઈ શકો છો મિત્રો। સરસ ફ્લાવરિંગ સાથે ફળફળાદી વીણવાની ચાલુ થઈ ગઈ છે। કાળી રીંગણી કે જેને આપણે, હા આ કાળી રીંગણી દેખી શકો છો, કાળી રીંગણી વીણી કરી લીધેલ છે। હા એ જ રીતે વેલાવાળો શાકભાજી મિત્રો, જય અંબે પ્રાકૃતિક ફાર્મ।